नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. એના 4-5 મુદ્દા આપણે વિચારવાના છીએ. ન્યુમેરિકલી તો માત્ર એક જ મુદ્દો વિચારવાના છીએ. પૃષ્ઠ સંખ્યા 215 છે અને પત્રાંક નંબર 112 છે. સાવધાન થઈ જઈએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री परम गुरवे नमः. परम्पराचार्य गुरवे नमो नमः. ओ જીવનને ઉન્નત બનાવવામાં નિયમિત ક્રમને ઉપાસવાની કેટલી આવશ્યકતા છે એ વિશેનો આ પત્ર છે. બ્રહ્મચારીભાઈ શ્રી
સુરેશચંદ્રજી વાંચી સંભળાવશે 2 મિનિટમાં. આપણે સૌ સાંભળીશું. આખો પત્ર પૂરો થઈ શકે નહીં, એટલે જે છેલ્લો મુદ્દો આખો છે એના 5-6 વિભાગ છે એટલું આપણે વિચારણામાં લઈશું. તો પત્રાંક 112 આપણે સાંભળીએ. ઓમ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 112 મુંબઈ ચૈત્ર 1946. મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. ઘણો જ સૂક્ષ્મ અવલોકન રાખો. ઘણો જ સૂક્ષ્મ અવલોકન રાખો. સત્યને તો સત્ય જ રહેવા દેવું. સત્યને તો સત્ય જ રહેવા દેવું. કરી શકો તેટલો કહો. કરી શકો તેટલો કહો. અશક્યતા ન છુપાવો. અશક્યતા ન છુપાવો. એક નિષ્ઠિત રહો. એક નિષ્ઠિત રહો. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા સ્થિતિ સ્થાપક દશા લે. અરે આત્મા સ્થિતિ સ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું? આ દુઃખ ક્યાં કહેવું અને શાંથી ટાળવું? પોતે પોતાનો વેરી તે આ કેવી ખરી વાત છે. પોતે પોતાનો વેરી તે આ કેવી ખરી વાત છે. આ 112 નામનો નંબરનો પત્રાંક શ્રી ખીમજીભાઈ ઉપર લખાયેલો છે, માત્ર જાણવા માટે. આપણે સામાન્ય વિચારણા કરી જઈએ એ ખરું. જ્યાં સુધી આપણને એટલે કોઈ પણ જીવને મોહનું આચ્છાદન હોય, એટલે મોહનો પડદો એના ઉપર હોય, ત્યાં સુધી એ સાચો વિવેક પામી શકતો નથી. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. એટલે કોઈ ભગવાનની વાત માને કે ન માને, આપણે ભગવાનની વાત માનીએ કે ન માનીએ, પણ વસ્તુગતે એટલે નિશ્ચય નહીંથી વસ્તુનું સ્વરૂપ જોતા ભગવાન પણ વસ્તુના સ્વરૂપમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી. વિશ્વની વ્યવસ્થા બહુ જ વેલ પ્લાન્ડ છે, સૂક્ષ્મ રીતે સંચાલિત છે અને સ્વયં સંચાલિત છે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કાંઈ ફેરફાર કરી શકતા નથી. ભગવાન તો માત્ર આપણને બતાવે છે કે તારે જો સુખી થવું હોય તો આ પ્રમાણે જીવન જીવ, અને રૂઢિગત જીવન જીવીશ તો તને કેવા દુઃખો પડશે એ તું આજુબાજુ જોઈ શકે છે, અથવા તારા પોતાના જીવનનું જો ઇન્ટ્રોસ્પેક્શન કરે તો જોઈ શકે છે. આ મુદ્દાઓ માત્ર આપણે વાંચી જઈએ છીએ, એટલે ડિટેલ લેતા નથી. વસ્તુગતે એ વિવેક ખરો છે. એ આનંદ ગંજીનું એક પદ છે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે આનંદ
ઘનમત લઈએ રે, એ પ્રમાણે શ્રી શ્રેયાંશજીને અંતર્યામી આત્મરામી નામી રે. ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો તો દુનિયામાં ઉત્તમ પદ કોને પ્રાપ્ત થાય? જે પોતાની બુદ્ધિને નિર્મળ કરે અને પોતાની બુદ્ધિને સૂક્ષ્મ કરે. પોતાની બુદ્ધિને એટલે પોતાને. આપણે શું સ્વરૂપ, આપણું સ્વરૂપ શું છે? જ્ઞાન. આત્માનો મુખ્ય ગુણ કયો? આપણો મુખ્ય ગુણ કયો? જ્ઞાન. સ્વ પર પ્રકાશક જ્ઞાન એ આપણો મુખ્ય ગુણ છે. બાકીના બધા ગુણ પણ છે. ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો. એટલે આપણા મનમાં સમયે સમયે ક્ષણે ક્ષણે કાર્ય કયા વિચારો પ્રગટે છે એની ચોકી બરાબર રાખવી જોઈએ. કારણ કે આપણે નિશ્ચય નહીંથી વિચાર સ્વરૂપ છીએ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કેમ, નિશ્ચય નહીંથી એ પ્રમાણે કીધું. પોતે જ અજ્ઞાનને લીધે ખોટા કામ કરે છે અને પોતે જ સમ્યક જ્ઞાનને પામે તો સાચું જીવન જીવે છે. અને પોતે જ વધારે આગળ વધે તો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ એની આરાધનાથી પોતે જ પરમાત્મા થઈ શકે છે. પરમાત્મા એટલે તું જેને શોધે છે તે. તારે શું જોઈએ છે? અજ્ઞાનને લીધે કે સાહેબ મારે બે ચાર દીકરા, બે ચાર મોટરો, બે ચાર બંગલા, બે ચાર બધા લોકો મને માન આપે, એવું બધું, અને મને કોઈ દિવસ રોગ ન આવે. તો શાશ્વત આનંદ ઈચ્છે છે ભાઈ, અને તેનો ઉપાય તો સાચા વિવેક દ્વારા જીવન જીવવું એ જ છે. ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો. કારણ કે મોહ રાજા અનાદિના એવા કિમિયાગર છે, જાદુગર છે કે ક્યાંથી તેઓ પેસી જાય છે આપણામાં અને આપણું ઉથલ પાથલ કરી નાખે છે, એની આપણને ખબર પડતી નથી. આખું જગત મોટા ભાગે મોહરૂપી મદિરામાં મસ્ત છે અને અંદરથી એ જગતના અજ્ઞાની જીવોને ભગવાનની દયા આવે છે. ભગવાને આ ખોટું કર્યું, આટલું મહેલ હતો ને આટલી બધી સાહેબી હતી, બધું સુખ હતું, બધી એમને કોઈ અગવડ નહોતી, તો શા માટે આ નક્કામાં વનમાં જઈને કાંટા ને કાંકરા ને ભૂખ ને તરસ ને માન ને અપમાન ને મોહને આધીન જીવ? આત્મા આપણે પોતે જ, આપણો આનંદ આપણામાં છે નિશ્ચયથી. આપણો આનંદ ક્યાંય બીજે છે નહીં. તે પ્રગટાવવા માટે આ મનુષ્ય બહુ મળ્યો છે મુખ્યપણે. બીજા બધા પુરુષાર્થ છે સ્વીકાર્યા છે પણ ગૌણ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ બહુ ઉત્તમ પુરુષો હોય ઘણા, એ તો ધર્મ દ્વારા સીધા મોક્ષ લઈને અનંત આનંદ. અને બીજા પણ મહાપુરુષો છે કે જેઓ અર્થ અથવા કામ પુરુષાર્થને ખપ પૂરતો સેવીને મોક્ષનો જ પ્રયત્ન કરે છે. મોક્ષ એટલે અનંત આનંદનો અનુભવ અનંત કાળ માટે કરવો. મોક્ષની ઘણી વ્યાખ્યાઓ છે. અત્યારે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી મુખ્ય કહીએ છીએ. એક, સત્યને તો સત્ય જ રહેવા દેવું. આપણે કોઈ વસ્તુ કરી શકીએ કે ન કરી શકીએ, ભગવાનની આજ્ઞા પાળી શકીએ કે ન પાળી શકીએ, સમજી શકીએ કે ન સમજી શકીએ, એમાં આપણે ઇન્ટરફિયર થવું નહીં. આપણે
સત્યની નવી થિયરી બહાર પાડવાની જરૂર નથી. જેને સર્વજ્ઞ ભગવાનમાં વિશ્વાસ હોય તો સર્વજ્ઞ ભગવાને બધું જ આ જીવને જે ઉપકારી છે તે કહ્યું છે, અને એમના માર્ગે ચાલવાથી જ કોઈ પણ જીવને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, જેને મોક્ષ કહેવામાં આવે છે. સત્યને તો સત્ય જ રહેવા દેવું. કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. કહોની સાથે કરો જોડી દેવું. કહોની સાથે કરો જોડી દેવું. કેમ જોડી દેવું? કારણ કે આત્મા કહો જેટલો નથી. જાણો, કહો અને કરો ઇક્વલ ટુ આત્મા. જે જાણે છે તે આત્મા, જે કહે છે એટલે કે જાણેલું કહેવાનો પ્રયત્ન કરે છે તે આત્મા, અને જે તે પ્રમાણે કરે છે, આચરે છે, તે પ્રમાણે વર્તન કરે છે, પોતાના જીવનમાં લાવે છે એ આત્મા. આ મુખ્ય 3 ગુણ. બાકી તો આત્મામાં અનંત ગુણ છે. મુખ્ય ગુણ કયા? શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ. કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. ઘણી વસ્તુ આપણે કરવા ઈચ્છતા હોઈએ, સારી વસ્તુ, ધર્મ ક્રિયા, ધર્મ આરાધના, પણ ન કરી શકીએ. તો ન કરી શકીએ તો પણ ભાવના રાખવી. તેહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજ્ય ચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ. સાહેબ થવાનું નથી તો શા માટે ભાવના ભાવ, શા માટે કવિતા લખે છે? એમ નથી, કવિતા નથી લખતા, ભાવના કરે છે, અંદરમાં દ્રઢ કરે છે. કારણ કે આ શરીર તો છૂટી જવાનું, તો આગલા ભાવમાં પણ આ જ સંસ્કાર પાકા કરવા છે, અને યોગ્ય સમયે એ પદની પ્રાપ્તિ કરી લેવી છે. કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો, એક નિષ્ઠિત રહો. મહાપુરુષોની વાત છે. મીરું તો ડગે પણ જેના મને ના ડગે, ભલે ભાંગીત જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં, સોઈ હરિજન ના પરમાણ રે. મેરું તો ડગે પણ જેના મને ના ડગે રે. નિશંકતાથી નિર્ભયતા હોય છે, અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય છે. ભગવાન જતા ત્યારે બધાએ શું કીધું? જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. એમ કરીને લોકો કહેતા હતા, વિનંતી કરતા હતા કે ભગવાન ત્યાં ન જતા, ત્યાં આગળ તો આ ચંડકોશીઓ નાગ છે, તમને કરડી ખાશે. પણ એમને ખબર નહોતી કે ભગવાન કોણ છે. આમ ભગવાન કહે, પણ ભગવાનનું સ્વરૂપ, દુનિયાના લોકો ભગવાનનું સ્વરૂપ જાણતા નથી. આપણા કરતા થોડું વધારે ધ્યાન, જ્ઞાન, વૈરાગ્ય ને બહુ પુણ્ય હોય એનું નામ ભગવાન. એવું નથી ભગવાન, પણ અત્યારે એ વિષય નથી. ભગવાન એટલે પૂર્ણ આત્મા, એનું નામ પરમાત્મા. જો કે હજુ એ પૂર્ણ પરમાત્મા થયા નહોતા, પણ થવાની તૈયારીમાં હતા. પૂર્ણ પરમાત્મા થવાની તૈયારીમાં હતા. તો એક નિષ્ઠિત એમને નક્કી કર્યું કે મારે અહીંયા જવું છે, તો જવાના. એ પહેલેથી પોતે વિચાર કરી લે છે ચારે બાજુથી, પણ પછી કોઈ એમ કે ના ના આ તો ના થાય, ના ના આ તો ના કરતા. દુનિયાનું સાંભળીએ તો કોઈ દી આપણે સત્કાર્ય કરી શકીએ,
પહેલા બરાબર વિચાર કરી લેવો. આપણા જે કોઈ સહયોગી અથવા હિતેચ્છુ હોય તેને પૂછવાની જરૂર પડે તો પૂછવું, પણ એકવાર નિર્ણય થયો પછી કરેંગે યા મરેંગે એવું હોય તો જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. બાકી તો સંતો કહે છે લોક મૂકે પોક, લોક મૂકે પોક. એક નિષ્ઠિત રહો. જે નક્કી કર્યું, જે જીવનનું ધ્યેય નક્કી કર્યું એમાં દ્રઢ રહો. ચંચળ ચિત્ત વાળો મનુષ્ય કોઈ પણ ઉત્તમ કાર્ય કરી શકતો નથી. थोड़ा वक्त पहले लिख दूं, मुनासिब यह है दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा न कुछ झगड़ा न कुछ कहना न कुछ सुनना. અહીંયા 1947 ના 1947 નહીં 1942 ના ઓગસ્ટની 9મીએ ગુજરાત કોલેજ પાસે વિનોદ કિનારીવાળા એ ત્રિરંગો લઈને સરઘસની આગેવાની કરતા હતા, સરઘસમાં જતા હતા. એટલે પેલો ફોજદાર આવ્યો અને કે મૂકી દે, ફેંકી દે, આ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ રાષ્ટ્રધ્વજ નીચે નહીં મૂકો. પેલા એક વોર્નિંગ આપી અને પછી દેહ છૂટી ગયો. તો શું વાંધો? કઈ વાંધો નહીં. પોતાના આદર્શની કિંમત દેહ કરતા જેને વધારે છે તે મનુષ્ય તે ઉત્તમ આદર્શને પામી શકે છે. રઘુકુલ રીતિ સદા ચલી આયે, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ પ્રમાણે અહીં કહે છે એક નિષ્ઠિત રહો. હવે આપણે જે સહેજ વિચારવાના છીએ સમયની મર્યાદામાં, ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. ગમે તે કોઈ પ્રશસ્ત, પ્રશસ્ત એટલે પ્રશંસનીય, ઉત્તમ, આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારું, રૂડું ક્રમમાં એક નિષ્ઠિત રહો. આ બાબત કૃપાળુદેવે પોતે જ 12મા પાઠમાં મોક્ષમાળામાં અને 55મા પાઠમાં મોક્ષમાળામાં સામાન્ય અથવા મધ્યમ કક્ષાના ગૃહસ્થનો નિત્યક્રમ આપણને આલેખિત કરી આપ્યો છે. એ પ્રમાણે આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરવો. મોક્ષમાળા પાઠ 12, મોક્ષમાળા પાઠ 55. આમાં એમ કે છે ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિષ્ઠિત રહો. આજે બહુ ભક્તિ કરી, પછી કાલે ભક્તિ નહીં કરવાની. આજે મંત્ર લેખન કર્યું, હવે આવતા અઠવાડિયે. આજે ધ્યાન કર્યું, અભ્યાસ, પછી તો ટાઈમ જ નથી મળ્યો. રિલિજિયસ રેગ્યુલારિટી, જે કરવું તે કરવું જ. કોઈક વાર આપણે નીચી દશામાં એવું થાય કે ધ્યાન બરાબર ન લાગે, ચિત્ત એકાગ્ર ન થાય, તો પણ કરવું કે જેથી આ ચિત્તને ખબર પડે કે મારું ચાલશે નહીં, નિયમિતપણે સાધના કરવી જ પડશે. એવું આ આત્માને ચોક્કસપણે ઓર્ડર કરવો. એનું નામ ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. જે સમયે જે સાધના ક્રમ કરવાનો હોય તે સમયે તે સાધના ક્રમ અવશ્ય કરવો,
તે દ્રઢતાનું સૂચક છે, સ્થિરતાનું સૂચક છે, નિષ્ઠાનું સૂચક છે, દ્રઢ સંકલ્પનું સૂચક છે. અને દ્રઢ સંકલ્પ એ જ ચારિત્ર છે, વ્યવહાર ચારિત્ર. આના માટે આપણી સંસ્થા તરફથી આ ક્રમ એક બહાર પાડેલો છે કે જે સર્વોપયોગી મધ્યમ કક્ષાના સાધકને ઉપયોગી છે. દુનિયામાં વેપાર કરીએ છીએ તો સાંજના દુકાન બંધ કરતા પહેલા નફો તોટો એનો હિસાબ કાઢીએ છીએ. દિવસ આજનો ગયો તો આજના દિવસે આલોક અને પરલોક સુધરે એ માટે મેં શું કર્યું એનો હિસાબ રાખવો જોઈએ. તો આવો કંઈક ક્રમ આપણે જો નિશ્ચિતપણે સેવીએ તો આપણું ચારિત્ર દ્રઢ થાય છે અને વિકસે છે, દ્રઢ થાય છે અને વિકસે છે. માટે સાધનામાં નિયમિતતા એ સાધકની ના જીવનની એક અત્યંત આવશ્યકતા જ નહીં, અનિવાર્યતા છે. સાહેબ, મને મનમાં આવે તો ભક્તિ કરું, મનમાં આવે તો પ્રાર્થના કરું, મનમાં આવે તો ધ્યાન કરું, એમ નહીં. કોઈ સત્પુરુષના માર્ગદર્શન હેઠળ કેવી રીતે આખો દિવસ વિતાવવો અને શું સાધના કરવી તે સમજવું જોઈએ અને સમજીને પછી ભાવપૂર્વક કરવું જોઈએ. એમાં ઘણીવાર ફેલ્યોર્સ થાય, નિષ્ફળતા મળે, એકાગ્રતા ન થાય, મજા ન આવે, પ્રસન્નતા ન વધે, તો પણ અભ્યાસ વૈરાગ, વૈરાગ અભ્યાસ, અભ્યાસ વૈરાગ, વૈરાગ અભ્યાસ, તે દ્વારા સમાધિ. અને સમાધિની પૂર્ણતા એટલે મોક્ષ. સમાધિની પૂર્ણતા એટલે મોક્ષ. મોક્ષ એટલે તું જે શોધે છે તે. ભલે અત્યારે કે મરતા આવો મોક્ષ મોક્ષ કઈ જોઈતું નથી, આટલી વસ્તુઓ મને ભગવાન ના કહે છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. વિતરાગે ખરું કહ્યું છે. વિતરાગ એટલે ભગવાન, સર્વજ્ઞ પરમાત્મા. એમણે કહ્યું એ તો લખાણ ભગવાને કર્યું નથી. ભગવાન કઈ લખતા નથી, ભગવાનને કઈ લખવાની ઈચ્છા હોતી અને ભગવાનને બોધ આપવાની પણ ઈચ્છા હોતી નથી. એ તો આગલા ભાવોમાં જે તીર્થંકર નામકર્મ બાંધ્યું એટલે ભગવાનની વાણી ખરે છે, છૂટે છે. એને સમજીને લિપિબદ્ધ કરનાર તો ગણધરદેવ છે. અને ગણધરદેવ પછી ની વાત, ગણધરદેવે કહેલા સિદ્ધાંત તે પછીના પૂર્વાચાર્યો એને અક્ષર સ્વરૂપ આપે છે અને એ પરંપરાથી અત્યાર સુધી ચાલ્યું આવે છે. ભલે એમાં રહ્યું છે અત્યારે કેટલું ઉખડિયા ખીચડી જેટલું. ઉખડિયા ખીચડી ખબર છે ને ભાઈ? બધી ખીચડી આપણે કાઢી લઈએ પછી નીચે થોડા ચોંટેલું હોય એટલું રહ્યું, પણ એટલું પણ આપણા માટે પૂરતું છે અત્યારે. એટલું પણ આપણા માટે અત્યારે પૂરતું છે. કારણ કે આપણે કોણ છીએ? કીડીનું બચ્ચું. આપણે કોણ છીએ? કીડીનું બચ્ચું. એટલે આપણને તો આટલું ખીચડી ચોંટેલી મળી જાય તો આપણું પેટ તો ભરાઈ જાય. વિતરાગે ખરું કહ્યું છે.
કેમ એમ? કારણ કે ભગવાનને રાગ નહોતો કોઈના પ્રત્યે, એટલે પાર્શિયાલિટી નહોતી, એટલે મેનિપ્યુલેશન કરીને કંઈ ખોટું ખરું ખરું ખોટું કે એવું કોઈ કારણ. અને બીજું કે તેઓ સર્વજ્ઞ હતા, એટલે કે બધું જ જાણતા હતા. એટલે ભગવાનને ખબર નહીં હોય એટલે કદાચ ભગવાને ખોટું કહી દીધું. એમને ખબર નહોતી, એમને ખોટું કહેવું નહોતું, પણ એમને ખબર નહોતી એટલે આટલું ભગવાને ખોટું કીધું છે, એમ નથી. હા, પાછળના આચાર્યોની કદાચ સમજવામાં ભૂલ હોઈ શકે છે નહીં, પણ એ સર્વજ્ઞ નથી. આચાર્ય સર્વજ્ઞ નથી, એટલે એમની ભૂલ થઈ શકે, પણ ભગવાનની ભૂલ ન થઈ શકે. માટે આપણે જો આપણું કલ્યાણ ઈચ્છતા હોઈએ તો ભગવાનના ધાકડે ધાકડ આપણે માન્ય કરવા જેવા છે. એમાં આપણું સર્વાંગ હિત અને ઉન્નતિ રહેલા છે. 45મા પાઠમાં એ પ્રમાણે પ્રાર્થના કરી છે ને, તે તૃષ્ણાતન એ મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારો, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. ભગવાનની વાણીને અનુરૂપ, અને જ્યાં ભગવાનની વાણીમાં મને ખબર ન પડે ત્યાં એમ પણ હું કહું કે ભાઈ મને આમાં સમજણ પડતી નથી, પણ આવું ભગવાનના કહેવાથી મહાન ગણધરો અને આચાર્યોએ કહ્યું છે. જ્ઞાનીઓમાં ને આચાર્યોમાં જેટલો વિનય ને વિવેક હોય એનો 1000મા ભાગનો પણ આપણામાં નથી. જ્ઞાનીઓ અને આચાર્યોમાં જેટલો વિવેક અને વિનય છે એનો 1000મો ભાગ પણ આપણામાં નથી. એટલે જ આપણે અત્યારે આવા રખડપટ્ટીમાં પડેલા છીએ. એટલે શાસ્ત્રમાં એવું આવે છે, તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ. પણ એ અંધશ્રદ્ધા નથી. પહેલા ગણધરદેવ જેવા તેવા નહોતા. ભગવાનની ખાલ કાઢી નાખે, નક્કી કરે પહેલા કે આ સર્વજ્ઞ છે કે નહીં. એ પણ બહુ મહાન હતા, પણ જ્યારે એમણે જાણ્યું કે આ સર્વજ્ઞ પરમાત્મા છે, પછી કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો પ્રીતમ મારો. એમ કે છે. વિતરાગે ખરું કહ્યું છે, અરે આત્મા સ્થિતિ સ્થાપક દશા લે. પોતે પોતાને સંબોધન કરવાની ઘણા જ્ઞાનીઓની રીત છે. ઘણા જ્ઞાનીઓએ આવી રીતે સ્વસંબોધન કરેલું છે. પોતાને કહે છે, અને પોતાને કહેતા જે ભવ્ય રૂડા વિવેકી ધર્મપ્રેમી મનુષ્ય હોય તે એમની વાતનો પણ સ્વીકાર કરી લે છે. Be steady, be firm like an adamantine rock. Be steady, be firm. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા હોય છે. ભગવાન મેરુ સમાન છે. પાર્શ્વનાથ ભગવાનને કેટલા બધા ઉપસર્ગ આવ્યા. આવી દ્રઢતા આપણે કેળવવાની છે. કંઈક જરાક હોય એટલે કે આજે હવે સાધના નહીં કરવાની, આજે હવે નહીં કરવાનું,
એવું કંઈક માઇનર મોડિફિકેશન કરવું પડે તો પણ આગળ પાછળ કરીને પણ ક્રમ ભાવપૂર્વક પૂરો કરવો જોઈએ. છતાં શ્રાવક દશા છે એ શ્રેષ્ઠ નથી, પરાધીન છે. માટે શ્રેષ્ઠ સાધના માટે મુનિ દશા ઉત્તમ છે, સ્વાધીન છે. ગુરુની આધીનતા તે સ્વાધીનતા છે. આચાર્યની સ્વાધીનતા, આચાર્યની આધીનતા તે સાચી સ્વાધીનતા છે. તો અહીંયા કહે છે, અરે આત્મા પોતે પોતાને કહે છે, સ્થિતિ સ્થાપક દશા લે. ડોન્ટ હેવ અ વેવરિંગ માઇન્ડ, બી ફર્મ, રિઝોલ્વ. ઇદમ એવ ઇત્થમ એવ કરિષ્યામિ, કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ. કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ. આપણા જીવન ન હોય. આપણે સગવડિયો ધર્મ કરીએ. માટે એવા મહાપુરુષોનું ચિંતન કરવાથી, ભક્તિ કરવાથી, તેમનું શરણ લેવાથી, તેમની આજ્ઞા પાળવાથી આપણી સર્વની ઉત્તમોત્તમ ગતિ થાય. ગતિ એટલે મરી જાવ પછી એમ નહીં હો, અત્યારે પણ કે સાહેબ અત્યારે તો આપણે ભક્તિ કરીએ ને ધર્મ કરીએ એટલે બહુ દુઃખ વેઠવાનું, બહુ દુઃખ વેઠવાનું, બહુ દુઃખ વેઠવાનું, પછી મરી ગયા પછી સુખ મળે એવું ના, એવું નહીં, એવું નહીં. કે શેના જેવું કહો તો ભાઈ દ્રષ્ટાંત તો જરાક ઓડ છે પણ તે પૂછ્યું તો આપી દઈએ. માતા છે એને જ્યારે પ્રસૂતિ થાય ત્યારે વેદના થાય છે તો પણ તે હર્ષથી સ્વીકારે છે, કારણ કે એના પછી એને ઘણું સુખ થશે એમ એ માને છે અને વ્યવહાર દ્રષ્ટિથી એ યોગ્ય છે. તો થોડીક સહનશીલતા છે, સહન કરવી, અને ઘણો આનંદ મળતો હોય તો તે સહનશીલતા કર્તવ્ય છે. માટે તપ, ત્યાગ આદિ આત્માના ગુણો છે, આત્માનો ધર્મ છે. 10 લક્ષણમાં આવે ને, 10 લક્ષણમાં આવે. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો દુઃખ તો વેઠવું જ પડે. ભગતસિંહ ફાંસી ચડી ગયા. ગુરુ ગોવિંદસિંહના બંને દીકરાઓને જીવતા દિવાલમાં ચણી દીધા. પ્રતાપ રાણા પર્વતે પર્વતે ભટક્યા અને ગાંધીજીને અનેક પ્રકારના ઉપાલમ સહન કરવા પડ્યા અને છેવટે એમના દેશવાસીની ગોળી પણ સહન કરવી પડી. સુભાષચંદ્ર બોઝને પણ જંગલમાં રહેવું પડ્યું. અનેક પ્રકાર. કૃપાળુદેવને ઉત્તરસંડામાં ઘણા ડાંસ મચ્છર કરડતા હતા. ભગવાનની વાત તો જુદી જ છે. માટે કોઈ પણ ઉત્તમ કાર્ય કરવું હોય તો તેને માટે સુયોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. અરે આત્મા સ્થિતિ સ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું અને શાથી ટાળવું? પોતે પોતાનો વૈરી તે આ કેવી ખરી વાત છે. થોડું મિસ્ટિકલ છે, રહસ્યમય ભાષામાં લખેલું છે. પોતે પોતાનો વૈરી તે આ કેવી ખરી વાત છે.
સાથે બોલીએ. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. આપણને ખોટું લાગે છે, બહુ ભણ્યા ગણ્યા અને અત્યારે 50 કરોડ રૂપિયા છે એટલે કહે છે કે શું આ લોકો બધા, આ લોકોને બધાને શું ખબર પડે સાહેબ. કેમ્બ્રિજમાં પીએચડી થયા હતા. આજીવ અક્ષર જ્ઞાનને જ્ઞાન માને છે. ભગવાન કહે છે આત્માનો અનુભવ કરવો, તેમાં સર્વ જ્ઞાન આવી ગયું. સર્વ જ્ઞાન આત્માના અનુભવમાં આવી જાય છે, અને આત્માનો અનુભવ પૂર્ણ કરે તો સર્વજ્ઞત્વ પ્રગટે. લોકાલોકનું જ્ઞાન પ્રગટ થાય. જો સાચી સમાધિ અને સાચી ક્ષમતા પ્રાપ્ત કરે તો એના માટે ઘણો પુરુષાર્થ જોઈએ, ઘણો પુરુષાર્થ જોઈએ. પણ એના વિના બીજો કોઈ ઉપાય છે કે સાહેબ આ બધું જવા દો ને, હું તો બરાબર દૂધપાક ખમણ બધું ખાઈને નિરાંતે સુઈ મરી જઈશ મરી. આહાર કરવો નહીં, કરવો તો પૂતગલના સમૂહ રૂપ જાણીને કરવો. સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. બરાબર છે, આહાર લેવો જરૂરી છે, બસ હો ગયા, હો ગયા. આહારની પાછળ ચિત્તવૃત્તિ ડોલાયમાન ન થઈ જાય ને ડોળાઈ ન જાય. એ ભગવાન મહાવીરના મુનિચર્યાથી વિશેષ જાણી લેવું આપણો સમય થાય છે. પોતે પોતાનો વૈરી, તે આ કેવી ખરી વાત છે. જેનાથી દુઃખ મળે, વર્તમાનમાં થોડું દુઃખ મળે ને ભવિષ્યમાં ઘણું દુઃખ મળે, એવા વિચારો ને એવા કાર્યો ને એવી વાણી આ જીવ એમાં પ્રવર્તે છે. ભગવાન કે જે રહેવા દેવા, રહેવા દે. પણ કર્માધીન જીવ, સ્વચ્છંદી જીવ, અજ્ઞાની જીવ, સુઇસિડલ ટેન્ડન્સી વાળો જીવ ભગવાન જ્ઞાની ભગવંતોની વાત માનતો નથી. અને ત્યાં સુધી એને સાચા સુખનો કણિયો પણ અનુભવમાં આવવાનો નથી. બધા મુનિ બની જાય એવું બનવાનું જ નથી. ભગવાને એવું કહ્યું જ નથી. ભગવાન કહે છે તું ગૃહસ્થ ધર્મ પાલન કર તો ગૃહસ્થ ધર્મ પાલન કર, મુનિ ધર્મ પાલન કર તો મુનિ ધર્મ પાલન કર. ભગવાન ડોગમેટિક નથી. ભગવાન તો પ્રેઝન્ટ કરે છે. ટેક યોર પિક, ટેક યોર કીપ, ટેક યોર પિક, બટ keep higher values of life in mind. दृष्टि ऊंची रखो, दृष्टि ऊपर रखो, क्योंकि ऐसा मनुष्य वो दोबारा मिलने बहुत मुश्किल है. માટે આપણે આપણું કલ્યાણ થાય, સર્વતોમુખી કલ્યાણ થાય એવો ભગવાનનો માર્ગ છે. આપણને એમ લાગે સાહેબ ધર્મ કરીએ તો બહુ દુઃખ વેઠવાનું, ધર્મ કરીએ તો બહુ દુઃખ નહીં વેઠવાનું. અલ્પ અસાત, અલ્પ અગવડ અને ઘણો આનંદ. આપણે સાચા વાણિયા નથી. બસ
આચાર્ય તો એમ કહે છે અને કૃપાળુદેવ પણ એમ કહે છે કે હું તો ભગવાનના માર્ગે ચાલવાનો છું, હું તો ભગવાનના માર્ગે ચાલવાનો છું, ચાલુ છું અને ચાલવાનો છું. અંતમંગળમાં આચાર્ય કહે છે અને સાક્ષી પણ આપે છે. એટલે બે ગાથા 199 અને 200 પ્રવચન સાર. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવે માર્ગને સિદ્ધિ વર્યાનમ તે મને નિર્વાણ નાતે માર્ગને એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર્જો છો હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર હું, નિર્મમ ભાવમાં હું સ્થિર રહું, નિર્મમ ભાવમાં હું સ્થિર રહું, સમતા ભાવમાં હું સ્થિર રહું. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.